આ મકાન તમારા, ખેતરવાડી તમારી, ફેક્ટરી તમારી, મારે એમાં કાંઈ ન જોઈએ. અને જેના સ્વપ્ને પણ ખબર ન હોય, નામ પણ ન જોયા હોય, અને એવા ઘરને પોતાનું બનાવવું, આ ત્યાગ કાંઈ બહુ સહેલો નથી. પહેલા તો ઘૂમટાઓ કઢાતા તો લોકો પૂછતા હતા, પિતાને ઘરે દીકરીને લાજ કાઢવાની શું જરૂર હોય? અરે ભાઈ, લાજ કાઢવા કરતા રાખવી બહુ જરૂરી છે. પણ દીકરીને એમ લાગતું હતું કે કદાચ હું સ્ત્રી છું, મેં દરેક વસ્તુ ઘરમાં મારા હાથથી જ ગોઠવેલી છે, અને છેલ્લે વિદાય વખતે કોઈ વસ્તુ મને યાદ આવી જાય અને એમાં મારું મન અને મમત્વ રહી જાય તો મારો ભાઈ એ વસ્તુ ભોગવી ન શકે. એટલે જ પડદો જ આંખ ઉપર રાખી દઉં કે મારે દેખવું નહીં, પછી મારે દાજવું નહીં, અને મારો ભાઈ સુખી થાય અને એને વાપરે. આ બેનનો ત્યાગ છે. દરેક સંબંધો પરમાત્માએ બનાવ્યા, પતિ પત્નીનો, મિત્ર મિત્રનો, ગુરુ શિષ્યનો, મા બાપનો, બાપ દીકરાનો, ભાઈ ભાઈનો. પણ એક સંબંધ બનાવી અને પરમાત્માએ વિશ્રામ લઈ લીધો, ને એ સંબંધ બેન અને ભાઈનો. ઇમોશનલી ભાઈ ઘણી વખત બેનને સતાવતો હોય છે અને કહેતો હોય છે કે જોઈ લેજે, આ વખતે પોષી પૂનમ આવવા દે એટલે તારો વારો લઉં, ભૂખી રાખવા. પણ પોષી પૂનમ આવી જાય, બેને આખો દિવસ ઉપવાસ કર્યો ત્યાં સુધી ભાઈ ખીજવે, પણ એ સાંજ પડે બરાબર એ ચાનકી બનાવે બેન, ફળિયામાં મંગાળો કરી, અગ્નિનું આવાહન કરી, એમાં કાણું પાડીને ચંદ્રમાને બતાવે, અને પછી એમ બોલે, પોષી પોષી પૂનમડી, અને અમે તો આકાશ રાંધ્યા. શું આપણી જોડણી છે સાહિત્યની! રસોઈ ફળિયામાં બનાવ્યું એટલે એનો પ્રકાશ આકાશમાં ગયો હોય. એટલે કવિઓ લખે આકાશે રાંધા અન્ન. હવે કે જોઈ ભાઈની બેન રમે કે જમે? એ આખો દિવસ આખું વર્ષ સતાવતો ભાઈ, એ બેન એક શબ્દ બોલીને ઊભી રહી જાય ત્યારે ભાઈ એ જોઈ ન શકે, અને તરત જ રમવાને બદલે એમ જ કહી દે, મારી બેન જમે. આ પ્રેમ છે. બેન ગમે એ જગ્યાએ હોય, રક્ષાબંધનનો તહેવાર આવે ને એ રાખડી એટલું બધું કામ કરે છે બેનને માટે કે ન પૂછો વાત. બલિરાજાએ ભગવાન વિષ્ણુને બંધનમાં લીધા, વામનજીને, અને પછી સુતલની અંદર લઈ ગયા, અને ત્યાં જઈને સુતલનું રાજ આપી દીધું ભગવાને. અને પછી બલિરાજાને પૂછ્યું, માગ માગ, તને શું આપું? એટલે એને તરત જ કીધું કે તમે 3 ડગલા પૃથ્વી પૂર્વ ન કરી શકો એટલે મને પાતાળમાં લઈ ગયા. બોલે હા. હવે તમે મને માગવાનું કહો છો? બોલે હા. તો એક જ વસ્તુ માગું છું, તમે મારાથી જરાય દૂર નહીં, તમે મારા દ્વારપાલ તરીકે અહીંયા રહ્યો. ભગવાને કીધું પણ હવે આ બધો વહીવટ ખોરવા જાય. અરે વહીવટ ખોરવા જાય તો તમે એકલા ક્યાં છો? 3 છો, બ્રહ્મા વિષ્ણુ ને મહેશ. ભગવાન કે ઓલા બે શું ગુનો કર્યો કે તમે ત્રણેય એક જ છો? અને આજે એ ત્રણેય બલિરાજાની પાસે વર્ષમાં એની પાસે જઈને આવે છે. આ ભક્ત શું ન કરી શકે? નિમી 11 આવે, અષાઢ મહિનાની ચાતુર્માસ શરૂ થાય દરેક સંપ્રદાયોના, અને તે દિવસે એકાદશીને દિવસે ભગવાન નારાયણ શયન કરે અને પાતાળમાં બલિરાજાની પાસે જાય છે. એને દેવ શયની એકાદશી કહેવામાં આવે છે. એ 4 મહિના રહે. 12 ક્યારે આવે? કારતક સુધી 11 પછી તરત જ કોનો વારો આવે? એકલા રહેતા નથી બલિરાજા. આ એના ભક્તિનું પ્રમાણ જુઓ, એટલે તરત જ મહાદેવજીને જવાનો વારો હોય. અને ભગવાન પાછા આવે એટલે આપણે એનું લગ્ન કરીએ વૃંદાની સાથે. શાલિગ્રામ વૃંદાને પરણે અને માનવના લગ્નોની શરૂઆત થાય. એટલે આપણે ત્યાં કહેવાયું કે ઠાકરના લગ્ન થઈ જાય પછી માણસના લગ્ન કરવા જોઈએ. કારતક મહિનામાં રોજ આપણે એને પરણાવીએ છીએ. એ દેવ ઉઠી 11. હવે દેવ ઉઠ્યા, જાગ્યા. શંકર ભગવાન જાય, એ પાછા ક્યારે આવે? શિવરાત્રિને દિવસે 12 વાગે. એનો જન્મદિવસ નથી, યાદ રાખજો. બલિરાજાની પાસેથી સુતલમાંથી આવે છે બહાર, એ પ્રાગટ્ય છે. બાકી તો અવિનાશી છે. એનો જન્મ ક્યારે, એનું મૃત્યુ ક્યારે, એ અવિનાશી છે. શિવજી આવી જાય પછી બ્રહ્માને વારો આવે જવાનો. આ એક ભક્તની તાકાત કેટલી છે! અહીંયા જાનને વિદાય આપવામાં આવે છે, દીકરીઓને યોગ્ય સલાહ આપવામાં આવે છે. સાસરીએ
જઈને બેની કુળને દીપાવજો. પિતાના એ ધન વૈભવનો ગર્વ ના કરજો. ભાગ્યની વાત ના પૂછજો બેની મારા ડાયા થઈ રે. દીકરીને યોગ્ય સલાહ આપવામાં આવે છે. વિદાય થઈ છે. ખૂબ કર્યાવર વિશ્વકર્મા ભગવાને એને 5 પુત્રો આપ્યો છે. જેને જગતનું સર્જન કર્યું એ શું ના આપી શકે. જાન ગઈ છે બંને દીકરીઓને હૃદય લગાવીને ભગવાન વિશ્વકર્મા 5 પુત્રો, અંધક, પેલો વાસ્તુ, પેલો મહિષ, આ બધા લોકો દીકરીને વળાવે છે. અહીંયા બધાને જમાડી ભગવાન વિશ્વકર્મા પ્રસાદ લેવા બેઠા અને ઊભા થઈ ગયા. દરેક લોકોને ચિંતા થઈ કે કાંઈ આપણાથી ભૂલ થઈ ગઈ લાગે છે. પણ ત્યાં તો એક દાવા અગ્નિ આવતો હતો. જેમ પેલો વડવાનળ અગ્નિ આવ્યો એવી રીતે દાવા અગ્નિ આવ્યો અને ભગવાન વિશ્વકર્મા દાવા અગ્નિનું પાન કરે છે. આ પ્રસંગ ભાગવતજીમાં છે. ભગવાન કૃષ્ણ દાવા અગ્નિ પી અને ગોપ બાળકોનું રક્ષણ કરે. અહીંયા ભગવાન વિશ્વકર્મા આવેલા અતિથિ અને મહેમાનોનું સન્માન કરી દાવા અગ્નિનું પાન કરી પ્રસાદ લેવા બેઠા. અને પ્રસાદ લઈ લીધા પછી તરત જ પોતે હાથ ધોવાને માટે ઊભા થયા. ત્યાં પેલો નોળિયો આવ્યો. અડધું શરીર જે સોનાનું હતું, વિશ્વકર્મા ભગવાન હાથ ધોતા હતા એની નીચે ઊભો રહ્યો. આખું શરીર એનું સોનાનું થઈ ગયું. જગતને બોધ આપ્યો ભગવાન વેદ વ્યાસની કલમે કે દીકરીનો કર્યાવર આપેલું કન્યાદાન અને અન્નદાન એના જેવું આ જગતની અંદર બીજું કોઈ દાન નથી. તો આ રીતે ભગવાન સૂર્યનારાયણ સંજ્ઞા એટલે રાંદલ દેવી અને બરહિષ્મતીના લગ્ન પ્રિય વ્રત રાજાની સાથે થયા છે. એ પ્રસંગને આપણે માણીએ, સંકીર્તન કરી અને પછી આપણે આરતીની તૈયારી કરીએ. ગોવિંદ બોલો, હરિ ગોપાલ બોલો. ગોવિંદ બોલો, આવશે તાલિયા બજા કે. ગોવિંદ બોલો, હરિ ગોપાલ બોલો. ગોવિંદ બોલો, હરિ ગોપાલ બોલો. ગોવિંદ બોલો, હરિ ગોપાલ બોલો. ગોવિંદ બોલો, આવશે ગોપાલ બોલો. ગોવિંદ બોલો, બોલો ગોપાલ બોલો. ગોવિંદ બોલો, બોલો ગોપાલ બોલો. ગોવિંદ બોલો, ગોપાલ બોલો. ગોવિંદ બોલો, ગોપાલ બોલો. ગોવિંદ બોલો, ગોપાલ બોલો. ગોવિંદ બોલો, ગોપાલ બોલો. રાધારમણ હરિ ગોવિંદ બોલો. એ રાધારમણ હરિ ગોવિંદ બોલો. હરિ બોલ. હે રાધારમણ હરિ ગોવિંદ બોલો. રાધારમણ હરિ ગોવિંદ બોલો. બોલો હરિ ગોપાલ બોલો. ગોવિંદ બોલો, હરિ ગોપાલ બોલો. ગોવિંદ બોલો, બોલો ગોપાલ બોલો. ગોવિંદ બોલો, બોલો ગોપાલ બોલો. ગોવિંદ બોલો, ગોપાલ બોલો. ગોવિંદ બોલો, ગોપાલ બોલો. ગોવિંદ બોલો, ગોપાલ બોલો. ગોવિંદ બોલો, ગોપાલ બોલો. રાધારમણ
એક ગરબો ગાઈ આપણે. માથે ગરબો લઈને રાંદલ ઘર ઘર રમવા જાય. ગરબો લઈને રાંધલ ઘર ઘર રમવા જાય. માથે ગરબો લઈને રાંદલ ઘર ઘર રમવા જાય. માથે ગરબો લઈને રાંધલ ઘર ઘર રમવા જાય. એ માથે ગરબો લઈને રાંદલ ઘર ઘર રમવા જાય. માથે ગરબો લઈને રાંધલ ઘર ઘર રમવા જાય. 64 બેનો સંગે મળીને 64 બેનો સંગે મળીને 64 બેનો સંગ મળીને બેનો સંગે મળીને ગરબા રૂડા ગાય. માથે ગરબો લઈને રાંદલ ઘર ઘર રમવા જાય. માથે ગરબો લઈને રાંધલ ઘર ઘર રમવા જાય. માથે ગરબો લઈને રાંદલ ઘર ઘર રમવા જાય. માથે ગરબો લઈને રાંધલ ઘર ઘર રમવા જાય. માથે ગરબો લઈને રાંદલ ઘર ઘર રમવા જાય. માથે ગરબો લઈને રાંધલ ઘર ઘર રમવા જાય. પહેલે નોરતે પરોણલામાં પાવાગઢ પર આવે. એને નોરતે પરોગણામાં પાવાગઢ આવે. એ પહેલે નોરતે પરોણલામાં પાવાગઢમાં આવે. આ પેલે ગરબે પરોગણામાં પાવાગઢ આવે. મહાકાળીએ મહિષાસુર મારો, મહાકાળીએ મહિષાસુર મારો, એની ગાથા ગાય. માથે ગરબો લઈને રાંદલ ઘર ઘર રમવા જાય. માથે ગરબો લઈને રાંધલ ઘર ઘર રમવા જાય. એ માથે ગરબો લઈને રાંદલ ઘર ઘર રમવા જાય. માથે ગરબો લઈને રાંધલ ઘર ઘર રમવા જાય. બીજે નોરતે બહુચર બાળા ચુવાળ ચોકે આવે. બીજે નોરતે બહુચર માના સુવાળ ચોકે આવે. એ શંખલપુરમાં દમ દમ કરતી, શંખલપુરમાં દમ દમ કરતે રાસ ગરબા ગાય. માથે ગરબો લઈને રાંદલ ઘર ઘર રમવા જાય. માથે ગરબો લઈને રાંધલ ઘર ઘર રમવા જાય. એ માથે ગરબો લઈને રાંદલ ઘર ઘર રમવા જાય. માથે ગરબો લઈને રાંધલ ઘર ઘર રમવા જાય. ત્રીજે નોરતે દડવા ગામે ગઢ પર જા. બીજે નોરતે દડવા ગામે ગઢ પર જાય. એ ત્રીજે નોરતે દડવા ગામે ગઢ પર જા. બીજે નોરતે દડવા ગામે ગઢ પર જાય. અનેક પરચા પૂરતી રાંદલ, અનેક પરચા પૂરતી રાંધલ. અનેક પરચા પૂરતી રાંદલ, અનેક પરચા પૂરતી રાંધલ. બાળકની રખવાળી રે. માથે ગરબો લઈને રાંદલ ઘર ઘર રમવા જાય. માથે ગરબો લઈને રાંધલ ઘર ઘર રમવા જાય. એ માથે ગરબો લઈને રાંદલ ઘર ઘર રમવા જાય. માથે ગરબો લઈને રાંધલ ઘર ઘર રમવા જાય. એ ચોથે નોરતે ચુંદડી ચમકે, ઘૂઘરી ઘમ ઘમ વાગે. ચોથે નોરતે ચુંદડી વાગે, ઘૂઘરી ઘમ ઘમ વાગે. ચોથે નોરતે ચુંદડી ચમકે, ઘૂઘરી ગમ ગમ વાગે. ચોથે નોરતે ચુંદડી વાગે, ઘૂઘરી ઘમ ઘમ વાગે. મહારાષ્ટ્રની તુલજા ભવ